હાથમાં ગદા લઈને આવે છે. કીધું આ ભગવાનનું નામ બધાય બંધ કરો. બધાયને કહે ઈ બાજુ ને આ બાજુ આવી જાય. કહે છે ભગવાનનું નામ બધાય જોમાં મારા દુશ્મનનું નામ છે. આમાં કોઈક છોકરા છે ને ડરી જાય, તાવ આવી જાય. પ્રહલાદજી પાસે આવ્યા, કીધું કે આ ભગવાનનું નામ રેવા દે. કીધું કે ઈ તમારો દુશ્મન છે, મારો મિત્ર છે. કીધું તારો મિત્ર છે તો સામે ધગધગતો સ્તંભ દેખાય એમાં તારો નારાયણ છે? કીધું હા એમાં પણ છે. કીધું કે તો બથ ભરીને બતાવ. અને જ્યાં બથ ભરી હિરણ્યકશિપુએ પ્રહલાદને ખેંચી લીધા. પ્રહલાદને ખેંચી અને સ્તંભ ઉપર ગદાનો પ્રહાર કર્યો અને પ્રહાર કરતાની સાથે જ સ્તંભ ફાટ્યો અને ભગવાન પ્રગટ થયા. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી, શ્રી નૃસિંહ નારાયણ ભગવાન કી. ભયંકર બંનેની વચ્ચે યુદ્ધ થાય છે, હાથથી હાથ. નિરાધાર હરિ આ જાઓ એક બાર. હરિ ઓમ. નિરાધાર હરિ આ જાઓ એક બાર. મેરા છોટા સા પરિવાર હરિ આ જાઓ એક બાર. મેરા છોટા સા પરિવાર હરિ આ જાઓ એક બાર. ભયંકર યુદ્ધ થયું અને યુદ્ધના અંતે હિરણ્યકશિપુએ હોડી પ્રગટાઈ ગયો. નારાયણ એટલા ક્રોધમાં આવ્યા ને કે હિરણ્યકશિપુને ગોદમાં લે છે. પૂછે છે બોલ અત્યારે દિવસ છે કે રાત? કીધું દિવસે નથી, રાતે નથી, સંધ્યાનો સમય છે. બોલ આકાશમાં છો કે પાતાળમાં? કીધું આકાશમાં નથી, પાતાળમાં નથી, તમારા ખોડામાં છું. બોલ ઘરમાં છો કે ઘરની બહાર? કીધું ઘરમાં નથી, ઘરની બારે નથી, ઉમરા વચ્ચે છું. બોલ આ મારા નખ અસ્ત્ર છે કે શસ્ત્ર? કીધું અસ્ત્રય નથી, શસ્ત્રય નથી. બોલ લીલા છે કે સૂકા? કીધું લીલાય નથી, સૂકાય નથી. કારણ કે કાપીએ એટલે લોહી નથી નીકળતું, એટલે સૂકા પણ લીલા પણ ન કહેવાય, અને વધે છે એટલે સૂકા પણ ન કહેવાય. કીધું લીલાય નથી, સૂકાય નથી. બોલ બ્રહ્માજીની રચેલી સૃષ્ટિમાંથી હું છું? કીધું ના, તમને બ્રહ્માજીએ, તમને નારાયણે પ્રગટ કર્યા. તમે તો સાક્ષાત નારાયણ છો. નારાયણ તમે બ્રહ્માને પ્રગટ કર્યા. કીધું કે બોલ 12 મહિનામાંથી એકોય મહિનો છે? કીધું ના, અત્યારે ગોપીઓનો પરસોત્તમ મહિનો છે. કીધું બોલ હવે છે કાંઈ કહેવાનું? કીધું નથી, અહીં રહેવાનું તો હું હોય કહેવાનું. અને એકદમ ક્રોધાવેશમાં આવી હિરણ્યકશિપુની છાતી ચીરી અને જોરથી તમે ધીમેથી ઘા કરજો, જોરથી હિરણ્યકશિપુનો ઘા કર્યો અને ત્યાં ને ત્યાં હિરણ્યકશિપુનું મૃત્યુ થયું છે. હિરણ્યકશિપુ મરણ. આંખ બંધ કરી દો, આંખ બંધ કરી દો. હિરણ્યકશિપુ આ બાજુ ભગવાન એટલા વિકરાળ રૂપની અંદર છે. ભગવાનનું એટલું વિકરાળ રૂપ જોયું, બધા મનમાં વિચાર કરે કે આવું જો સ્વરૂપ રહેશે તો પૃથ્વી ઉપર પ્રલય કાળ આવી જશે. આ રૌદ્ર રૂપને શાંત કોણ કરે? બધા ચિંતા કરવા માંડ્યા, આ સ્વરૂપને હવે શાંત કેમ કરવું? એટલે નારદજીએ રસ્તો બતાવ્યો. કીધું ચિંતા ન કરો, જે કોઈનાથી શાંત ન થાય ને એના ઘરનાથી શાંત થઈ જાય. લક્ષ્મીજીને બોલાવો. દેવર્ષિ નારદ લક્ષ્મીજીની પાસે આવીને કહે છે, માં, ભગવાન એટલા વિકરાળ રૂપમાં આવ્યા, કોઈ રીતે શાંત નથી થતા. લક્ષ્મીજી તમે ચાલો ને. લક્ષ્મીજી કે શાંત હું ન થાય, હાલો હું આવું છું. ક્યાં ગયા? લક્ષ્મીજીને બોલાવજો. આ બાજુ લક્ષ્મીજી આવે છે, પણ એટલા ભગવાન વિકરાળ રૂપની અંદર હતા ને. લક્ષ્મીજી એ નારાયણનું એટલું વિકરાળ રૂપ જોયું ને, એટલે દેવર્ષિ નારદને કીધું કે આવા ક્રોધમાં ક્યારેય મેં ભગવાનને નથી જોયા. કીધું કે તો હવે શાંત કેમ થાય? કહે છે કે ભગવાનનો ભક્ત જેના માટે ભગવાન પધાર્યા ઈ જો સ્તુતિ કરે ને તો ભગવાનનું રૌદ્ર સ્વરૂપ શાંત થાય. અને ભક્ત પ્રહલાદજી એ બાજુમાં બેસી અને ભગવાનની સ્તુતિ કરે છે.